લોકશાહીનો મહાપર્વ મતદાતાનો આજે દિવસ છે, કારણ કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને જે પ્રતિનિધિ છે તેમને નક્કી કરવાના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ 19 જિલ્લાની 89 બેઠકો પર 788 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થવાનો છે. તેમનું ભાવિ ઈવીએમમાં કેદ થશે અને આ ઉપર જ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અહેમદ ભટ્ટ, જેઓ ભાજપમાંથી છે, શૈલેષ ઠક્કર કોંગ્રેસમાંથી છે, રાજકીય વિશ્લેષકો બે આપણી સાથે જોડાયા છે, મહેશભાઈ પંડ્યા અને આદિત્ય ભટ્ટ. આપ બધાનું સ્વાગત છે. મહેશભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આજે મતદાતાઓનો દિવસ છે, કારણ કે આટલા વર્ષો તો જે પક્ષો હતા તેમણે રાજ કર્યું, પરંતુ આજનો જે દિવસ છે મતદાતાઓનો દિવસ છે, કારણ કે આજે પહેલા ચરણનું મતદાન થઈ રહ્યું છે. શું લાગી રહ્યું છે? એમ તો આ કેવું બહુ વહેલું કહેવાશે કે કેવો મિજાજ છે, કેવો રંગ બતાવશે મતદાતાઓ પોતાનો, પરંતુ તેમ છતાં શું આ વખતે પુનરાવર્તન, પરિવર્તન કે પછી મતદાતાઓનો જે અસલ મિજાજ છે તે જોવા મળશે? મહેશભાઈ. કૃષ્ણા, સૌથી પ્રથમ તો જીએસટીના દર્શક મિત્રોને વંદન, અને મારી અપીલ છે કે આજે આપનો દિવસ છે, નાગરિકોનો દિવસ છે, મતદારોનો દિવસ છે, અને આપણી ફરજમાં આવે કે અવશ્ય મતદાન કરવું. એટલે ફરી એકવાર આગ્રહભરી વિનંતી કે આજે જેને પણ મતદાનનો અધિકાર મળ્યો છે, ખાસ કરીને યુવાનોને અવશ્ય મતદાન કરજો. તમારા ઉમેદવારો ના ગમતા હોય તો નોટાનું પણ બટન દબાવજો, પણ મતદાન મથકે જઈને આજના દિવસની તમારી ફરજ અવશ્ય નિભાવજો. કારણ કે કોઈપણની રાજકીય પાર્ટીઓની સરકાર હોય, એ સરકાર સેવાઓ કરતી હોય છે નાગરિકોની, અલબત્ત આપણા ટેક્સના પૈસાથી કરે છે, તેમ છતાંય એ જ્યારે સરકારની સેવાઓ આપણે લેતા હોઈએ તે આપણી આ ફરજમાં આવે છે કે આપણે મતદાન કરવું જોઈએ. મહેશભાઈ, આ વખતે એવું ઘણું બધું જોવા મળ્યું કે જે મતદાતાઓ છે તે નારાજ છે, અને ઘણા બધી જગ્યાએ તમે જોયું હશે કે તેમણે રાજકીય પાર્ટીઓ માટે એવું જ કહી દીધું કે તમે અહીંયા આવતા જ નહીં, પ્રચાર પ્રસાર કરતા જ નહીં, કારણ કે અમે મત જ નથી આપવાના. પણ એ આક્રોશ એમનો વાજબી છે, પણ તેમ છતાંય તમારે મતદાન તો કરવું જ જોઈએ. મેં કહ્યું ને કે તમને કોઈ પણ રાજકીય પાર્ટી પ્રત્યે દ્વેષ હોય, રોષ હોય, આક્રોશ હોય તો તમે નન ઓફ ધ એબાવ જે નોટાનું બટન છે એ દબાવો અને તમારો આક્રોશ વ્યક્ત કરો, તો બધી રાજકીય પાર્ટીઓને ખબર પડે કે મતદારો હવે ભોળા નથી રહ્યા, એ પણ એમનો અધિકારનો ઉપયોગ કરે છે. અને એટલે ફરીવાર કૃષ્ણ મારે એ વિનંતી કરવી છે કે તમારો જે પણ આક્રોશ હોય તે બહિષ્કાર ના કરો, મતદાન કરવા અવશ્ય જાઓ, નોટાનું બટન દબાવો તમને ના ગમતા હોય તો, પણ તમારો આક્રોશ મતપેટીમાં દેખાવો જોઈએ, ઈવીએમ મશીનમાં દેખાવો જોઈએ કે અમે આ રાજકીય પાર્ટીઓથી, આ રાજકીય નેતાઓથી નારાજ છીએ, અમારા મુદ્દાઓ નથી ઉઠાવતા. અને એટલા માટે આજના દિવસે જાઓ અને તમારો પરચો બતાવો, તમારી તાકાત બતાવો કે તમે આ દેશના નાગરિક છો, તમને કોઈ પણ રાજકીય પાર્ટી અવગણે એ નહીં ચાલે. અને એટલે કૃષ્ણા, તમે બહુ સાચી વાત કરી કે આજે મતદારોનો દિવસ છે, મતદારો રાજા છે, તો તમે રાજા થઈને આજે તમે આક્રોશ તમારો જે પણ કંઈ હોય તે ઈવીએમ મશીનમાં બતાવો, મતપેટીમાં બતાવો. જી આદિત્યભાઈ, આ વખતનું ઇલેક્શન થોડું અલગ લાગી રહ્યું છે, કારણ કે 27 વર્ષમાં ઘણા બધા નાના નાના પક્ષો આવ્યા. એવું કહેવાય છે કે ગુજરાતમાં ત્રીજા પક્ષને કોઈ સ્થાન જ નથી, તેમ છતાં પણ આ વખતનું જે ઇલેક્શન છે ત્રિપાંખીયો જંગ કહી શકાય, કારણ કે જે નાના નાના પક્ષો આ પહેલા આવ્યા ત્યારે એ અમુક ક્ષેત્રોમાં સીમિત થઈ ગયા હતા, પરંતુ જો આમ આદમી પાર્ટીની આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં તેણે જે રીતે પ્રચાર પ્રસાર કર્યો છે તે આંખે ઉડીને વળગે તેવો છે. તો ત્રિપાંખીયો જંગ રહી શકે ખરો? બિલકુલ ત્રિપાંખીયો જંગ રહેશે, પરંતુ આ ત્રિપાંખીયો જંગ આવશે એના કારણે ફાયદો કોને થશે ખાસ વિચારવાનું રહ્યું. કારણ કે છેલ્લા 20-25 વર્ષથી આપણે જોવા જઈએ તો બીજેપીએ એનો વોટ શેર મેન્ટેન કરીને રાખ્યો છે. હું સીટની વાત નથી કરતો, પર્સન્ટેજ ઓફ વોટ બીજેપીને ગુજરાતમાં કેટલા મળે છે તો 45 થી 47% બીજેપીને વોટ મળતા રહ્યા છે. સામે જો કોંગ્રેસને જોવા જઈએ તો 41% જેટલા વોટ લાસ્ટ ઇલેક્શનમાં મળેલા, અને જે 41% વોટ હતા એ સાઇઝેબલ નંબર ઓફ સીટમાં ટ્રાન્સલેટ પણ થયેલા. અને જ્યારે બીજેપીને 99 સીટો મળી ત્યારે બીજેપી માટે એલાર્મ બેલ વાગી ગયેલો કે આ સૌથી લોએસ્ટ પરફોર્મન્સ 2017ની ઇલેક્શનમાં બીજેપીનું જોવા મળેલું છે. તો આ વખતે ઇક્વેશન હું જોવા જાઉં તો આપની એન્ટ્રીના કારણે સૌથી મોટો હું જે સમજુ છું એ પ્રમાણે જે નુકસાન થશે એ કોંગ્રેસને થવું જોઈએ, કારણ કે આ વખતે કોંગ્રેસનો પ્રચાર પ્રસાર ખૂબ જ મંદો રહ્યો છે, અને એનો લાભ જ્યારે આમ આદમી પાર્ટી લેવા જઈ રહી છે ત્યારે આ જે કોંગ્રેસના 41-42% જે વોટ હતા એમાં ગાબડું પાડશે. પ્રચાર પ્રસાર મંદો રહ્યો છે, પરંતુ તે લોકો એવું કહે છે કે ભાઈ જમીની સ્તર પર તેમણે ખૂબ મહેનત કરી છે. જમીની સ્તર પર મહેનત કરી હશે તો 100% મતદારોનો જે મિજાજ છે એ વોટિંગ બૂથમાં અને વોટિંગ મશીનમાં જોવા મળશે. પરંતુ મારું એનાલિસિસ એ કહી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક
ક્યાંક કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને જો આમ આદમી પાર્ટી પોતાની 10 સીટો પણ મેળવશે તો એ બીજેપી માટે બહુ મોટી નંબર ઓફ સીટમાં ટ્રાન્સલેટ થશે, કારણ કે એક મોટો વોટ શેર જે છે એ આખો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસેથી છીનવીને ભાજપને ઇનડિરેક્ટ મદદ કરી. જી મહેશભાઈ, આપની પાસે આગળ આવીશ પૂછવા માટે, પરંતુ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર કરી લે. इस बार अवश्य चारों चार सीट भारतीय जनता पार्टी जीत पाएगी, क्योंकि भारतीय जनता पार्टी के प्रत्याशी इस वक्त हमारे साथ अच्छी तरह से उन्होंने प्रचार प्रसिद्धि की है. जानेंगे कि क्या लग रहा है राजकोट की स्थिति. सर, आपसे जानना चाहूंगा कि क्या राजकोट की स्थिति लग रही है अभी आपको. राजकोट की चारों चार सीटें भारतीय जनता पार्टी भारी बहुमत से विजयी प्राप्त करेगी. सबसे मुख्य बात यह है कि सर પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે આ વખતે રાજકોટની જે ચારે ચાર સીટ છે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. તેમણે ભાજપનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ ગઈ છે. આપ લાંબી કતારો જોઈ રહ્યા છો. રાજકોટમાં મતદાતાઓ સવારથી જ ઉમટી પડ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. આજના દિવસ માટે તેઓ રાજા છે. ભલે 5 વર્ષ સુધી પછી આ નેતાઓ જનતાને ભૂલી જતા હોય, પરંતુ આજનો દિવસ છે જનતાનો દિવસ છે. આપણે સાથે મૂડી મંડળો જોડાયેલા છે. મહેશભાઈ, આપને પૂછવા માંગીશ, પહેલા તો આમ આદમી પાર્ટી માટે હું પૂછવા માંગીશ કે જે રીતની વાત કરી આમને આદિત્ય ભટ્ટે જે રીતની વાત કરી કે જે આમ આદમી પાર્ટી છે તે કોંગ્રેસના વોટ તોડી શકે છે, તો જે બી ટીમની વાત થતી હતી તે બી ટીમ કહી શકાય. અને પછી જે રીતનો આ ભાજપ, હમણાં જ વિજય રૂપાણી આપણે સાંભળ્યું કે તેઓ કહી રહ્યા છે કે જે રાજકોટની જે ચારે ચાર સીટ એ ભાજપ જીતશે, બીજેપી જીતવાની છે, તો ઓવર કોન્ફિડન્ટ નથી લાગતો? ક્યાંય શું લાગી રહ્યું છે? ચોક્કસ ઓવર કોન્ફિડન્સ લાગે છે. અને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ નથી, પણ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા માંગે છે. એટલે કેટલાક એમના વોટ શેર મળે તો એમને જે બિરુદ મળે અને રાષ્ટ્રીય પાર્ટી એમની ગણના થાય એટલા માટે આવી છે. એટલે આમ પહેલી વાત છે કે બી ટીમ નથી, પણ પરોક્ષ રીતે બી ટીમ એટલા માટે કહી શકે જે આદિત્યએ વાત કરી તે એ કોંગ્રેસના ગઢમાં ક્યાંક ગાબડું પાડી શકે. પણ અર્બનમાં ખાસ કરીને સુરતમાં એ 3-4 સીટમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે. અલબત્ત અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં આમ આદમી પાર્ટીનો એટલો બધો પ્રચાર નથી. એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે જોવા જાવ તો 60 જે શહેરી બેઠકો છે એમાંથી 52 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે એમાં બહુ નુકસાન નહીં કરી શકે સુરતને બાદ કરતા, એટલે 3 કે 4 બેઠકોની બાદ કરતા. ગ્રામ્ય વિસ્તારમાં જે સિટિંગ એમએલએ છે કોંગ્રેસના, અને ત્યાં આમ આદમી પાર્ટીએ વધારે પડતો પ્રચાર કર્યો છે. અને એટલા માટે એમ કહી શકાય કે કોંગ્રેસને હરાવવા ચોક્કસ સક્ષમ છે. પણ જે આદિત્યએ વાત કરી તે હું નથી માનતો કે 10 બેઠક લઈ જાય. વોટ શેર ચોક્કસ લઈ જશે. એ 3-4 સીટથી આગળ નહીં વધી શકે, કારણ કે પ્રચાર ભયંકર એમણે કર્યો છે, એને ના નહીં, પણ જે બૂથ લેવલે એમના કાર્યકરો હોવા જોઈએ એ નથી. એટલે જેટલા નેતાઓ છે એટલા જ કાર્યકરો છે, અને એના માટે બહુ મહેનત કરવી પડતી હોય છે. જેમ કે જીપીપીની પાર્ટી 2012માં હતી, ભાજપમાંથી વિખૂટા પડેલા, નામ પણ હતું એ લોકોનું, લોકો જાણીતા ચહેરાઓ હતા, અને તેમ છતાંય જીપીપી પાર્ટી દેખાવ નહીં કરી શકેલી. અને માંડ 2 સીટ, એમાં એક તો કેશુભાઈ પટેલની પોતાની સીટમાં તો કોંગ્રેસ જે રીતના પ્રચાર કર્યો છે તે જોતા તેવું લાગી રહ્યું છે. પ્રચાર જોતા બહુ ફરક નથી પડતો હોતો, કારણ કે હવે લોકો સમજે વોટ શેર વધશે. વધશે કે નહીં એ મોટો પ્રશ્ન. એ આદિત્યની વાત સાચી છે કે વોટ શેરમાં ચોક્કસ કોંગ્રેસને ગાબડું પાડશે, જે ભારતીય જનતા પાર્ટીને પરોક્ષ રીતે ફાયદો થશે એવું હું માનું છું. પણ એમના 4-5 થી વધારે ઉમેદવારો સારો દેખાવ કરી શકે એવું હું નથી માનતો. અલબત્ત એક વાવાઝોડું તો ઊભું થયું, અને ખાસ કરીને યુવાન અને શહેરી મતદારોને આકર્ષી શકે, પણ એમનો પ્રચાર સુરત પૂરતો મર્યાદિત રહ્યો છે, ગ્રામ્ય ગુજરાતમાં વધારે રહ્યો છે. એટલે ત્યાં કોંગ્રેસને નુકસાન ચોક્કસ કરી શકે એવું માનું છું. ભાજપમાંથી હેમંત ભટ્ટ છે આપણી સાથે. હેમંતભાઈ, વોટ શેર કેવી રીતે બચાવશો, સીટો કેવી રીતે બચાવશો? જે રીતનો ઓવર કોન્ફિડન્ટ દેખાયો છે, પરંતુ જનતાની નારાજગી તમારા સામે છે. કૃષ્ણાબેન, આજે જ્યારે પ્રથમ ચરણનું મતદાન થઈ રહ્યું છે ત્યારે એક બાબત અંગે મારે ખાસ ધ્યાન દોરવું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને શા માટે લોકો વોટ આપશે. પહેલી બાબત, કોઈ પણ વિસ્તારની સામાન્ય જરૂરિયાતો, જે મૂળભૂત જરૂરિયાતો હોય છે, તે વીજળી, પાણી,
એ જ નથી પહોંચી જનતા સુધી, એ જ નથી પહોંચી. જ્યોતિર્ગ્રામ યોજના એ આ ખાલી વાતો છે, એ જ નથી પહોંચ્યું. પ્રાથમિક સુવિધાઓ જે છે હેમંતભાઈ, એ જ નથી પહોંચી. મને મારું વક્તવ્ય તો પૂરું કરવા દો, પછી તમે એમાં ઇન્ટરફિયર કરજો. આ જ્યોતિર્ગ્રામ યોજનાને લીધે 24 કલાક ગામડાઓમાં વીજળી પહોંચી છે, એનું પ્રત્યેક ગામડું ગુજરાતનું સાક્ષી છે. આ સૌની યોજનાને લીધે સૌરાષ્ટ્રના તમામ શહેરો અને તમામ ગામોમાં આજે પાણી પહોંચ્યું છે. અમરેલી કે લાઠી અને લીલિયા વિસ્તારો કે સુરેન્દ્રનગરના વિસ્તારો કે જ્યાં પહેલા 4 દિવસે અઠવાડિયે પાણી આવતા, પાણીની ડંકીઓ કરવી પડતી, પાણીને માટે ઝઘડા થતા, પાણીના હજુ ટેન્કરો પણ એટલા બધા એવા ચલાવવા વિસ્તાર છે, તમે ડંકીની વાત કરીને, હજુ પણ એવા બધા વિસ્તાર છે જ્યાં નળ સે જળ યોજના જે તમારી છે તમે કાં તો મને હજુ એવું કહો સુધી કે નથી તમારું પહોંચી. વક્તવ્ય પૂરું થઈ ગયું ને હું મારી કોમેન્ટ કરું, અથવા તો જી. મને બોલવાનો તમે ચાન્સ આપો છો તો મને મારું વક્તવ્ય પૂરું કરવા દો. ભારતીય જનતા પાર્ટીનો પ્રજાના આશીર્વાદને લીધે એવો વિશ્વાસ રહ્યો છે કે ગુજરાતની 66 સીટો એવી છે કે જેમાં છેલ્લા 5 ઇલેક્શનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાય છે. જી. ગુજરાતની 80 સીટો એવી છે કે છેલ્લા 4 ઇલેક્શનથી પ્રજાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળે છે. પણ સીટો તો ઓછી થઈ ગઈ ગુજરાતની ને તમારી. 98 સીટો એવી છે કે જેમાં છેલ્લા 3 ઇલેક્શનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાય છે. અમારા જે પ્રતિસ્પર્ધી છે એની કોંગ્રેસની વાત કરું તો માત્ર 4 સીટો, દાણી લીમડા, દાહોદ, માંડવી અને વ્યારા એવી સીટો છે કે જેમાં છેલ્લા 5 વખતથી કોંગ્રેસ ચૂંટાય છે. આપણે હાલમાં તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ને કચ્છની વાત કરી, વધારે સારું રહેશે. ત્યારે 5 તારીખે અહીંનું મતદાન થશે ત્યારે તેની વાત કરીશું આપણે. કૃષ્ણાબેન, જી. આ જે મૂળભૂત જરૂરિયાતો ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડી છે એ વાસ્તવિકતા ધરાતલની વાત છે. એવો સમય હતો 80 ને 90 ના દાયકાનો, જ્યારે સ્વર્ગસ્થ શ્રી કેશુભાઈ, સૂર્યકાંત આચાર્ય, હેમાબેન જેવા દિગ્ગજ આગેવાનોએ સૌરાષ્ટ્રમાં ગુંડાગીરી, નાબૂદી, સમિતિ સ્થાપિત કરી શૈલેષભાઈ, આપનું હતી. શું કહેવું છે? આપ કેટલા સહમત છો આપણી વાત સાથે? આપ કેટલા સહમત છો? આ બધી વાતો સાચી છે? શીર સલામત તો પગડિયા શૈલેષભાઈને બને બોલવા દો. અને જાન હે તો જહાન જી, હે, જી. જે વાત છે એ સુખ, શાંતિ અને સલામતીની બાબત એ ભારતીય જનતા પાર્ટીએ લોકોના ઘરે ઘરે જી. પહોંચાડી છે. જી. અને એટલા માટે શૈલેષભાઈ. ભારતીય જનતા પાર્ટીને પ્રજાના આશીર્વાદ મળશે. જાન હે તો જહાન હે પછી કહીશ. પહેલા તો 89 સીટ ઉપર જે આજ મતદાન થઈ રહ્યું છે, જીએસટી ટીવીના દર્શકોને તમામને મારી શુભકામના. અને જાન હે તો જહાન હે એ વાત કરો છો સાહેબ તમે, મોરબીની અંદર જે હાલત થઈ છે, 1 મહિનો થયો છે, 1 મહિનો પૂરો, 1 મહિનાની અંદર એક પણ કાર્યવાહી કરવામાં નથી આવી સાહેબ. અમારી 54 સીટમાંથી 30 સીટ સૌરાષ્ટ્રની અંદર આવેલી સાહેબ. પણ તમે પણ એ સીટ કેટલી બચાવશો? અમે સાહેબ એક નાના માર્જિનથી જીત્યા હતા. બીજેપી 3400 વોટથી જીત્યા હતા સાહેબ. મિર્ઝા સાહેબ 3400 વોટથી જીત્યા હતા. અને એ વાતો કરે છે ઘર ઘર નળ, ઘર ઘર પાણી. હજુ 800 થી 1000 ગામડાઓની અંદર ગામમાં ચકલ્યું નથી, કુવાથી પાણી ભરવું પડે છે મેડમ. સાચી વાત છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત કહું છું. અને મતદારોને કહું છું કે કોંગ્રેસે આલવેલ જી ખાટલા બેઠક, જી જનસંવાદ, જી, आपने अटका मांगी शैलेषभाई? उनके पास जो अपेक्षा है पाटिल कई कही रहा है. ये पूर्ण करने की क्षमता जो मोदी साहब के पास है, ऐसा जो उनको विश्वास है, जो भरोसा है, और हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का मतदाता भाई बहनों के साथ जो संपर्क है, कोरोना काल हो या कोई भी आफत का समय हो, भारतीय जनता पार्टी के कार्यकर्ता सभी लोगों के साथ मिलते हैं, उनके साथ खड़े होते हैं. और हमारे भारतीय जनता पार्टी के सभी जो आगेवान अमित भाई शाह साहब हैं या बाकी लोग हैं, जिस तरह से मेहनत करते हैं, प्लानिंग करते हैं लोगों के लिए, उनकी सेवा के लिए योजनाएं बनाकर जमीन पर उतारते हैं, उसकी वजह से इस इलेक्शन में भारतीय जनता पार्टी ज्वलंत विजय प्राप्त करेगी और रिकॉर्ड बनाएगी. 1 नहीं 3 रिकॉर्ड बनाएगी. सबसे ज्यादा सीटें, सबसे ज्यादा लीड और सबसे ज्यादा वोट शेयर. सर, आप सुपर सीएम कहे जाते हैं और ये आरोप आम आदमी पार्टी लगा रही है. आप कहते हैं कि आम आदमी पार्टी ગુજરાતમાં આજે મતદાન માટે તમે પરંપરા મુજબ પરિવાર આખી સોસાયટી માટે જઈ રહ્યા છો, લોકોને શું અપીલ? આજે ગુજરાતના વિધાનસભાના 2022ના ઇલેક્શનના પહેલા મતદાન છે. દર વર્ષે દર ઇલેક્શનના સમયે મતદાનના દિવસે અમારા ઘર પરિવારના લોકો અને સૌ સોસાયટીના લોકો
અમે સાથે મળીને મતદાન કરવા જતા હોઈએ છીએ. આજે પણ અમારા સોસાયટીના સૌ આગેવાન ભાઈ બહેનો અહીં ઉપસ્થિત છે. અમારા સિનિયર સિટીઝનો પણ છે. અમે એક સાથે મતદાન કરવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સાનુકૂળ વાતાવરણ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે લોકોનો જે વિશ્વાસ છે, એમના પ્રતિ જે શ્રદ્ધા છે, એ પણ મતમાં પરિવર્તિત થશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લોકો સાથેનો જે સંપર્ક રાખ્યો છે, કોરોના જેવા સમયમાં હશે કે અન્ય કોઈ પણ સમયે જે એમની સાથે જોડાયેલા રહ્યા છે, એ પણ મતમાં પરિવર્તિત થવા માટે ખૂબ મોટી એક મહત્વની ઘટનામાંથી બનશે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ઘણા સમયથી ગુજરાતમાં છે, એમનું પણ પ્લાનિંગ આની અંદર ખૂબ મહત્વનો રોલ કરશે. પ્રથમ ચરણમાં કયા મુદ્દા અગત્યના રહ્યા અને ભાજપ કયા મુદ્દા લઈને લોકો સુધી પહોંચે? આખા ઇલેક્શનમાં બધા જ મુદ્દાઓ હશે. પહેલું એવું ચરણ હોય તો બીજું ચરણ હોય, પરંતુ ગુજરાતના વિકાસની વાત સૌથી મહત્વની છે. ગુજરાતની અને દેશની સુરક્ષા કોણ કરી શકે, એ જ્યારે લોકોના મનમાં પ્રશ્ન હોય છે, ત્યારે એમની સામે ફક્ત એક જ જવાબ હોય છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી આજ ગુજરાતને અને ભાજપને, ગુજરાતને અને દેશને સુરક્ષિત રાખી શકે એમ છે. ભાજપના કાર્યપ્રણાલીને કારણે, એમની યોજનાઓને કારણે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનની સરકારને કારણે જે યોજનાઓને મૂર્તિમંત સ્વરૂપ અપાયું છે, જે યોજનાઓ થકી લોકોને લાભ અપાયો છે, જે યોજનાઓ જમીન પર ઉતારવામાં આવી છે, એના જે લાભાર્થીઓ છે એ પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે અભિભૂત છે અને એ મતમાં પરિવર્તિત થશે એવો અમને વિશ્વાસ છે. સર, આજે પ્રધાનમંત્રીનો રોડ શો થવાનો છે અમદાવાદમાં, કયા પ્રકારની તૈયારીઓ અને કયા પ્રકારનો રોડ શો રહેશે? આદરણીય પ્રધાનમંત્રીનો રોડ શો નથી, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવાના છે અને એના માટે નીકળવાના છે. સ્વાભાવિક છે કે જ્યારે એ નીકળશે તો લોકો એમના સ્વાગત માટે, એમને જોવા માટે સ્વાભાવિક રોડ પર આવશે, પરંતુ એનો રોડ શોનું કોઈ આયોજન આજે કરવામાં આવ્યું નથી. સર, આપે 3 રેકોર્ડની વાત કરી છે, શું છે આ 3 રેકોર્ડ? એક રેકોર્ડ છે કે ગુજરાતમાં આજ દિન સુધીની સૌથી વધુ સીટો જીતવાનો રેકોર્ડ. દરેક ઉમેદવારની જે લીડ છે એ સૌથી વધુ લીડ સાથે વધુમાં વધુ ઉમેદવારો જીતે એનો રેકોર્ડ, અને ટોટલ વોટ શેર આજ દિન સુધીમાં કોઈપણ પાર્ટીને મળેલા જે વોટો છે એમાં સૌથી વધુ વોટ આજે ભારતીય જનતા પાર્ટીને મળે તો ત્રીજો રેકોર્ડ, આવા 3 રેકોર્ડ કરવા અમે જઈ રહ્યા છીએ. મતદારોને વિનંતી છે કે આ ગુજરાતના હિતમાં, ગુજરાતના વિકાસ માટે અને અવિરત વિકાસની પ્રક્રિયા ચાલુ રહે એના માટે પોતે ખૂબ વિચારીને મતદાન કરે અને મતદાન ચોક્કસ કરે, એ મારી એમને વિનંતી છે. सर एक सवाल मैं रिपब्लिक भारत से रसाकसी भरी है, શું કહેશો? અમારા માટે કોઈ પણ બેઠક રસાકસી ભરી નથી. આ બધી જ બેઠકો ભારતીય જનતા પાર્ટી સતત જીતતી આવી છે અને જીતવાની છે, એ નક્કી છે. सर एक सवाल है मेरा, रूपाणी और जो पुराने लीडर्स थे उनका टिकट काट के नए युवाओं को टिकट दिया गया है. कुछ लोग जैसे मधु श्रीवास्तव नाराज हुए थे और आपसे पहले भी हमारी बात हुई रिपब्लिक भारत पर. सर उसका कंपनसेट कैसे हो रहा है और किस तरह से आप देख रहे हैं जो पुराने देखिए, हर जगह में कुछ ना कुछ नयापन आना चाहिए, आता रहता है. आदरणीय रूपाणी जी को मुख्यमंत्री बनाया, 5 साल हो रहे हैं, उसके बाद राज्यसभा में रहे, तो ये बदल होता रहता है. उनकी जो जवाबदारी वो भी बदलती रहती है. इस बार उनको मौका नहीं दिया गया. उन्होंने खुद कहा है कि मैं इस बार लड़ना नहीं चाहता हूँ. ये सब स्वाभाविक प्रक्रिया है. भारतीय जनता पार्टी में प्रक्रिया चलती रहती है और कोई अशिष्ट भी नहीं होती. आपने भी देखा होगा. તો ભાજપ ગુજરાતમાં 3 રેકોર્ડ બનાવશે તેવું સીઆર પાટીલે કહ્યું. સૌથી વધુ સીટ ભાજપને મળશે, સાથે જ સૌથી વધુ લીડથી ઉમેદવાર જીતશે અને સૌથી વધુ વોટ મળશે તેવા 3 રેકોર્ડ સીઆર પાટીલે ગણાવ્યા છે, જે આ ઇલેક્શનમાં ભાજપ બનાવશે. સીધા જ જઈએ રાજકોટના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પણ એ પણની અપડેટ આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો. રાજકોટના દ્રશ્યો છે. વિજય રૂપાણી, પૂર્વ સીએમ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા છે. આ વખતે તેઓ રાજકોટથી ચૂંટણી નથી લડી રહ્યા, તેમણે જાતે જ ના પાડી છે અને તેમની જગ્યાએ જે યુવા નેતાઓ છે તેમને આગળ વધાર્યા છે. વિજય રૂપાણી હાલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે.
તો વિજય રૂપાણી આ પહેલા તેમણે એમ કહ્યું કે ભાજપની જીત ચોક્કસ છે, જે લોકો છે તેમનો મત ભાજપ સાથે છે. મહેશભાઈ, હમણાં CR પાટીલને આપણે સાંભળ્યા, તેમણે 3 રેકોર્ડની વાત કરી કે ભાજપ ભારતીય જનતા પાર્ટી 3 રેકોર્ડ બનાવશે, તેમાં સૌથી વધુ સીટો, પછી જે ઉમેદવાર છે સૌથી વધુ લીડથી જીતશે અને સૌથી વધુ વોટ મળે તેવા 3 રેકોર્ડ તેઓ આ વખતે ઇલેક્શનમાં બનાવી રહ્યા છે તેવું તેમનું કહેવું છે. આ વિશ્વાસ કેટલો બરાબર લાગી રહ્યો છે તેમનો? શું લાગી રહ્યું છે કે શું આ ખરેખર સફળ થશે? જે રીતની નારાજગી અને જે રીતની નિરાશા લોકોમાં જોવા મળી રહી છે તે જોઈએ. 2017માં અમિતભાઈ શાહ બહુ વિશ્વાસથી બોલતા હતા કે 151 બેઠકો અમે લાવીશું. CR પાટીલ સાહેબ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમણે 182 સીટો, પણ આ વખતના જો આપણે આંકડા જોઈએ તો તેમાં પણ ફરક આવ્યો છે. પહેલા વધારે કહી, પછી એના પછી એમાં એમણે 182 કહી હતી. એમણે એ પણ કહ્યું હતું કે અમે કોંગ્રેસના કોઈ લોકોને નહીં લઈએ કારણ કે અમે પૂરતા છીએ. એટલે રાજકીય નેતાઓ તો ચૂંટણી જીતવા માટે બોલે, કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ હોય, એ તો પોતાની પાર્ટી માટે એવું જ બોલવાના છે કે બધું જ અમારા તરફી છે અને એક વિશ્વાસ ઉભો કરવા પ્રયત્ન કરે. પણ તમે જે કૃષ્ણ વાત કરી તે વાસ્તવિક કેટલાક મુદ્દાઓ છે. ભલે આમ વાત ચાલતી હોય પણ 1947નું ભારત જુદું હતું, એ પછી ક્રમશઃ એનો વિકાસ થતો જાય. એટલે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી હોય તો પ્રશ્નો સોલ્વ થાય સ્વાભાવિક છે. પણ આજની જે સાંપ્રત પરિસ્થિતિ છે કે જેમ કે ગેસનો બાટલો હોય, વીજળીના દર હોય, પેટ્રોલના ભાવ હોય અને એ બધી સમસ્યાઓ લોકોને નડતી હોય છે. એટલે એનો આક્રોશ તો હોય. એટલે માત્ર શાંતિ સલામતી એ સારી વસ્તુ છે, પણ સાથે સાથે આ પણ હોય છે કે જેનાથી લોકો ત્રસ્ત હોય છે. અને આંકડાઓ તો જે બતાવવામાં આવે તે, પણ જે લોકો વેદના વેઠે છે અને એમની વેદનાઓ આમાં પરિવર્તિત થતી હોય છે. એટલે હવે નેતાઓ તો બધા, કોંગ્રેસ પણ એવું બોલવાની, આમ આદમી પાર્ટી તો એમ જ કહે છે કે અમારી જ સરકાર બનવાની છે, પરિવર્તનની વાત કોંગ્રેસ પાર્ટી કરે છે, બધું બરાબર છે. મતદારો પોતાની રીતે નક્કી કરશે. આપણે અહીંયા ટીવી ડિબેટ કરીએ છીએ, કોઈ નલ છે જલની વાત કરે, કોઈ આપણે કંઈક ના ડંકી નથી છે, આ બધી ચર્ચાઓ છે. જે લોકો વેઠી રહ્યા છે અને જે લોકો એનો ભોગ બન્યા છે એ લોકો એના સાક્ષી બનીને મતદાન કરતા હોય છે. અને એટલે એ જ જોવું રહ્યું કે કેવી રીતે થાય. પણ લોકશાહીની બીજી મર્યાદા એ પણ છે કે બૂથ મેનેજમેન્ટ તમે કેવી રીતે કરો છો, તમે લોકોનો આક્રોશ જે છે એને કેવી રીતે વિભાજિત કરો છો. એટલે બહુમતી અમુક પાર્ટીની જ આવે એ પણ એક અગત્યની કળા છે. હું તો કહું છું, પહેલા ચૂંટણીઓ નહોતી ત્યારે રાજાઓ યુદ્ધથી જીતતા હતા. આજે આ બૂથ મેનેજમેન્ટની એક કળા છે, આવડત છે, કૌશલ્ય છે, સ્કિલ ઇન્ડિયા છે. એની ઉપર પણ ગમે તેનો આક્રોશ હોય, પણ એ આક્રોશ જે છે એનું મત વિભાજન થાય તો આક્રોશ નથી દેખાતો અને એમ થાય કે ના ના આ પાર્ટી જીતી ગઈ એટલે અમે સરસ કામ કર્યું છે. એટલે વોટ શેરની વાત જે આદિત્યએ કરી એ બહુ અગત્યની છે કે વોટ શેર કેટલા ઘટે છે એના ઉપરથી એનું પરિમાણ એટલે ઇન્ડિકેટર્સ નક્કી થાય. ભલે જીતી જાય પણ ઇન્ડિકેટર નક્કી થાય કે people are not happy. क्या आप रियली मानते हैं कि आप रियली मानते हैं कि ये मुकाबला त्रिकोणीय हो गया है इस बार? क्या आप ये मानते हैं कि कांग्रेस पार्टी को अब मेन ऑपोजिशन नहीं है, अब आम आदमी पार्टी ने जगह ले ली? आप ये मानते हैं पाटिल जी? पाटिल जी जवाब देने दीजिए उन्हें, जवाब. आपको लगता है आम आदमी पार्टी हैज रिप्लेस्ड द कांग्रेस पार्टी एज द प्रिंसिपल ऑपोजिशन? 8 तारीख को जवाब दे दूंगा. 8 तारीख को जवाब. अच्छा, आखिरी सवाल. भारतीय जनता पार्टी ने अपने इंटरनल सर्वे तो कर ही लिए होंगे, असेसमेंट तो कर ही लिया होगा. क्या लग रहा है इस वक्त कैसी स्थिति है? क्या कुछ प्रेडिक्शन करना चाहेंगे? क्योंकि अरविंद केजरीवाल ने तो लिखित भविष्यवाणी कर दी है. सर, आखिरी सवाल है. अरविंद केजरीवाल ने तो लिखित भविष्यवाणी कर दी है. आप क्या कहना चाहेंगे? CR पाटिल का क्या प्रेडिक्शन है? आपकी क्या भविष्यवाणी है? हम रिकॉर्ड करेंगे. क्या रिकॉर्ड का कुछ नंबर है क्या आपका? कुछ नंबर है पाटिल जी, कुछ नंबर है? बात होती है ना. स्पष्ट लिखा गया है कि 7वीं बार भारतीय जनता पार्टी की सरकार गुजरात में बनने के लिए जा रही है. गुजरात की जनता बहुत समझदार है. मोदी जी के प्रति अपार प्रेम भी है, विश्वास भी है, भरोसा भी है. और भारतीय जनता पार्टी ने 2 दशक में जो विकास का काम किया है, अच्छी सरकार चलाई है, तो इसके कारण जनता में अनन्य भरोसा भारतीय जनता पार्टी पर है. और इस चुनाव में प्रथम चरण में सौराष्ट्र में भी भारतीय जनता पार्टी इस बार
ज्यादा सीटें प्राप्त करेगी। मैं मानता हूं कि गुजरात की जनता काफी समझदार है और भारतीय जनता पार्टी पर अपार भरोसा, इसलिए कोई नई पार्टी पर कोई वोट करने वाले नहीं है। 8 तारीख को जब पेटियां खुलेगी, ज्यादा से ज्यादा आम आदमी के पार्टी के लोगों को जमानत भी जब्त होगी। ये निर्विवाद है। मैं सभी मतदाताओं को अपील करता हूं कि लोकतंत्र का पूरी रक्षा करें। लोकतंत्र में मतदान करना आवश्यक है। मताधिकार का पूरा उपयोग करें, ज्यादा से ज्यादा वोटिंग हो, इसलिए मैं सबको अपील करता हूं। सौराष्ट्र में भाजपा की लास्ट 2017 में जो सीटें मिली थी उससे ज्यादा सीटें मिलेगी। તો આદિત્ય, આપને પૂછવા માંગીશ, વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતની જે જનતા છે બહુ સ્માર્ટ છે. સ્માર્ટ છે એ તો લાગી જ રહ્યું છે, કારણ કે આ વખતે જનતા કઈ રિએક્ટ નથી કર્યું, મૌન રહી છે. આ મૌન શું દર્શાવે છે? બેન, હું છે ને આને જૂના 2017ના પોલિટિકલ ઇક્વેશન્સ સાથે થોડું કમ્પેર કરવા માંગીશ. 2017માં જ્યારે બીજેપી પાસે ખાલી 99 સીટો આવી ત્યારે હું સમજુ છું કે બીજેપીની ઇન્ટરનલ પાર્ટીમાં એલાર્મ વાગી ગયેલા, અને 5 વર્ષ પહેલાથી એ લોકોએ જે પ્રકારે કરવો જોઈએ તેની વાત કરી છે. કહી શકાય કે વિજયભાઈ રૂપાણીએ સૌથી વધુ સીટો આવશે. 7મી વખત જે ચૂંટણી લડી રહ્યા છે, ભાજપની સરકાર બનવા જઈ રહી છે તેવી પણ વાત વિજયભાઈએ કરી છે. પરંતુ જે અત્યારે મતદાનનો ઉપયોગ છે તે સૌથી વધુ લોકોએ કરવો જોઈએ તેવી વિજયભાઈ દ્વારા અપીલ કરવામાં આવી છે. અને આવનારા સમયની અંદર જે કહેવાય કે સરકાર બનશે તો ભાજપની બનશે તેવી પણ એક વાત વિજયભાઈએ કરી છે. લોકતંત્રનો ઉપયોગ છે, લોકશાહીનો ઉપયોગ છે, મતદાનનો ઉપયોગ છે તે લોકોએ જરૂર કરવું છે. મતદાન મહાદાનની પણ વાત કરી છે. સૌથી વધુ અત્યારે યુવાઓ જે છે તે મતદાનનો ઉપયોગ કરવામાં ક્યાંક ઉદાસીનતા કરતા હોય તેવા પણ વહેલી સવારથી અહીંયા દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંતુ કહી શકાય કે હવે જે મતદાનનો ઉપયોગ છે તે જી અત્યારે વિજયભાઈ રૂપાણી છે તે સૌથી મોટી વાત કરી છે કે 7મી વખત જે ચૂંટણી થવા જઈ રહી છે તેને લઈને સૌથી વધુ મતદાનનો ઉપયોગ છે તે કરવો જરૂરી છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે લોકો મતદારો પહોંચ્યા હતા તેને લઈને પણ જે વાત કરવામાં આવી કે આવનારો જે દિવસ છે તે મતદારો માટે સૌથી મહત્વનો રહીને વિકાસની વાત પણ અગાઉ કરી ચૂક્યા છે. 28 જેટલી સભાઓ છે તે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ કરવામાં આવી હતી કે અલગ અલગ વિસ્તારોની અંદર સભા સૌરાષ્ટ્રમાં પણ કરવામાં આવી હતી. રાજકોટ, ધોરાજી, જામકંડોળા અલગ અલગ વિસ્તારોમાં જે સભાઓ કરવામાં આવી હતી તેનું પરિણામ કેવું રહે છે તે મોટી વાત છે. પણ જે અત્યારે મતદાનનો ઉપયોગ જે કરવાની વિજયભાઈએ વાત કરી છે કે લોકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરવો જ જોઈએ. અને લોકશાહીના દેશની અંદર જે પર્વ છે તેની ઉજવણી, મતદાન પર્વની ઉજવણી લોકોએ કરવી જોઈએ. વિજયભાઈ આપણી સાથે છે, વિજયભાઈ સાથે સીધી જ વાત કરીશું. શું કહેશો વિજયભાઈ? पिछली बार कांग्रेस है वो सत्ता बनाने के लिए, सरकार बनाने के लिए चुनाव लड़ रही थी. इस बार इतनी कांग्रेस हताश है कि कांग्रेस सिर्फ अस्तित्व के लिए चुनाव लड़ रही है. कोई सरकार बनाने की कोई बात ही नहीं है, अपना अस्तित्व के लिए चुनाव लड़ रही है. इसलिए मैं कह रहा हूं कि पिछली बार कांग्रेस यही मूड में थी कि उनकी सरकार बनने वाली है और एग्रेसिवली लड़ रही थी. और पिछले 5 साल में ये पूरे आंदोलन खत्म हुआ. 5 साल में कोई ऐसे कोई विवाद भी नहीं हुआ. 5 साल में स्थिरता से साथ, विकास के साथ सरकार चली. ये सब आंदोलन खत्म हुए और कांग्रेस भी इतनी टूट गई है. 17 से ज्यादा कांग्रेस के विधायक पार्टी छोड़ गए, चालू विधायक. यानी कि कांग्रेस डूबती नहीं है ऐसे कांग्रेस वाले मान रहे हैं. इसलिए कांग्रेस पूरी खत्म हो गई है. और मैंने पहले कहा
कि लास्ट टाइम सरकार बनाने के लिए लड़ रही थी, इस बार सिर्फ अस्तित्व के लिए लड़ रही है। क्योंकि इस बार चेहरे चेंज किए गए हैं। अब मैं पार्टी जो मुझे जिम्मेवारी देगी, मैं अभी संगठन का मुझे काम मिला है, पंजाब और चंडीगढ़ का प्रभारी हूं। आने वाले 2024 में पंजाब में ज्यादा से ज्यादा सीट बीजेपी प्राप्त करे, उस दिशा में हम लोग काम करेंगे। सवाल ही नहीं है, इस बार भी भारी वोट से जीतेंगे हम। राजकोट की जनता से क्या તો આપ તમામે ગેસ્ટ જોડાયેલા રહેશો। આગળ પણ સત્તાનો જે મહાસંગ્રામ છે તે વિશેની ચર્ચા આપની સાથે ચાલુ રહેશે। તે પહેલા હાલ સમય છે એક બ્રેકનો, લઈએ